સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે। આ ગાડી ચલાવતા હતા તો સામને से એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી। તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે, અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી तरह ન્યાય મળે આ અમારી કોશિશ છે। આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મુજવાલા એરિયામાં છે। કેટલી રફતારથી આરોપી આવી રહ્યો હતો ગાડીને? આ જાંચ FSL થયા પછી ચોક્કસ પતા લાગશે, તો તમને લોકોને અમને જાણ કરીશ।